જય માતાજી મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં છો મિત્રો? તો આ સવારના 8 વાગી ગયા અને સવારમાં ઊભા થઈને આપણે મોટર ચાલુ કરી. પાણી વાળવાનું હતું તે પાણી તો ઘડીક હાલે. પાણી વાળીને પછી વાડીને જાતા મિત્રો. જો મિત્રો આ ડુહા છે, આપણે બાજરો કાઢ્યો ને એ ડુહા છે. તો હવે એને મિત્રો શું કરવાનું એ ખાલી મને કમેન્ટમાં કરીને કરજો. એને વાડીમાં નાખી દેવાય કે પછી એને હળગાવી દેવાય મિત્રો, એ મને જણાવો. મને એ તો મિત્રો અમને કઈ ખબર નથી કે એ ડુહા એમને પડ્યા છે, પણ એનું શું કરાય કે શું નહીં એ કઈ ખબર પડતી નથી. એને વાડીમાં પાથરી દેવાય કે પછી એને હળગાવી દેવાય મિત્રો, એ તમે જલ્દી કમેન્ટ કરો. અને આમ જુઓ મિત્રો, આપણે ઘઉં જે વાઢ્યા ને એને આ ફરતા આમ થપ્પો કરી દીધો. એનું કારણ એ કે પારેવા ન કરવા મિત્રો, જે ઢોળાય ને એ એમાં થોડાય બરોબર. અને આ ઘઉં બાંધવાના સોટા છે, વાયર કહીને તો વાયર છે એક પ્રકારનું, અને આ બધાને બાંધવાના છે. તો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય ને મિત્રો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો. ઘણા બધા વ્યુઅર આવે ને કમેન્ટ પણ નથી કરતા મિત્રો, તો કમેન્ટ કરજો. ને મેં તમને કીધું કે જે ડુહા છે એનું શું કરવાનું છે મિત્રો, તમે જલ્દી જાઓ વિડીયો જોવો. અને સારો લાગ્યો તો લાઈક છે ને કમેન્ટ કરજો મિત્રો, અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. મળીએ એક નવા લોકમાં.